Hello, good morning all dear students. શ્રી બેબી એનપીપી હિરપરા કન્યા વિદ્યાલય કાલાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજનું લેક્ચર છે આપણો ગણિતમાં આપણે આજે રચનાઓ ચેપ્ટર પ્રકરણ 11 આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાનું છે. તો એની આજે આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે જનરલી પ્રસ્તાવના જોવાની છે. તો એમાં આપણે શું જોઈશું? કંપાસ પેટીના સાધનો છે, એનો ઉપયોગ શું છે, પછી રચના ચેપ્ટર છે તો એમાં આપણે એ બધા સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ બધું જોવાનું છે. તો જોઈએ, ચાલો. અગાઉના પ્રકરણમાં આપણે દોરતા હતા એ આકૃતિઓ માત્ર પ્રમેય સાબિત કરવા કે સ્વાધ્યાયના ઉકેલ માટે સહાયક થવા માટે આકૃતિની આવશ્યકતા હતી, પરંતુ તે ચોકસાઈવાળી હોય એ જરૂરી નહોતું. તે માત્ર પરિસ્થિતિને સમજવા અને ઉચિત તર્કને રજૂ કરવા માટે આપણે દોરતા હતા ને આપણે. તો આમ છતાં કેટલીક વાર ચોકસાઈવાળી આકૃતિની જરૂર પડે આપણે. ફોર એક્ઝામ્પલ, કેવી રીતે, ક્યારે જરૂર પડે? મકાનના નકશા બનાવવા હોય, મકાનનો નકશો આપણે બનાવવાનો હોય તો તમે જોજો એનો નકશો માપ વાઇઝ આપેલો હોય કે આ રૂમ છે તો આટલી માપનો છે, આ રસોડું આપણું છે તો આટલા માપનું છે, પછી અહીંયા આપણો ડાઇનિંગ હોલ હશે તો કેટલા માપનો છે હોલ આપણો, ફળિયું છે તો એનું માપ કેટલું છે, સ્પેસિફિક માપ હોય. એ પ્રમાણે જ આપણે છે ને દિવાલ આવતી હોય તો એનું સ્પેસિફિક માપ હોય. તો એ નકશામાં છે ને બધું સ્પેસિફિક આપેલું હોય ત્યારે આપણે જરૂર પડે છે ને આ બધી આકૃતિની, તો ત્યાં જરૂર પડશે. પછી યંત્રના ઓજાર બનાવવાના હોય તો ઓજારના બધા નાના નાના માપ સાઇઝ હોય તો સ્પેસિફિક એનો સ્ક્રૂ છે તો સ્ક્રૂ આટલા જ માપનો જ હોય, નાનો મોટો એ બધું આ માપ આપેલું હોય. એવી જ રીતે સાધનનો નકશો હોય તો નકશા માટે પણ આકૃતિની જરૂર પડે. જુદા જુદા ભાગના માનચિત્રો હોય એના માટે, પછી માર્ગનો નકશો દોરવા એટલે આપણે રસ્તો હોય તો એનો નકશો દોરેલો હોય એના માટે આકૃતિની જરૂર પડે. વગેરે માટે કેટલીક આકૃતિઓની જરૂર પડે છે. જરૂર પડે ને એટલી બધી આકૃતિઓની. આવી કેટલીક આકૃતિઓ દોરવા માટે પાયાના ભૌમિતિક ઉપકરણની જરૂર પડે છે. એના માટે ભૌમિતિક ઉપકરણ ઉપયોગી હોય તો ભૌમિતિક ઉપકરણ ક્યાં છે? આપણી કંપાસ પેટીના સાધનો છે ને એ ઉપયોગી છે એના માટે. તો કંપાસ પેટીના કયા સાધનો હોય છે? આપણા કંપાસ પેટી હોય તો એમાં અંકિત માપપટ્ટી એટલે આપણી સ્કેલ છે. સિમ્પલી આ ફૂટપટ્ટી કહીએ છીએ આપણે હા, તો એને આપણે અંકિત માપપટ્ટી કહેશું. એવી જ રીતે કાટખૂણિયાના જોડ હોય, આ કાટખૂણાની જોડ છે આપણે કાટકોણ કહીએ છીએ. પછી વિભાજનની જોડ હોય, પરિકરની જોડ, તમારી પાસે પરિકર હોય છે, આ પરિકરની જોડ. પછી કાટખૂણિયાની જોડ આ થશે અને કોણ માપક આપણે કહીએ છીએ આ કોણ માપક. અને પેન્સિલ, આ પેન્સિલ હોય એની જરૂર પડે છે. તો હવે આપણે એનો ઉપયોગ શું છે એ જોઈ લઈએ. તો પહેલું છે અંકિત માપપટ્ટી. અંકિત માપપટ્ટીનો ઉપયોગ શું થાય? તમે ડેઈલી કરો છો, તમને ખબર જ હશે. આપણે સીધી લાઈન ડ્રો કરવી હોય એના માટે આપણે અંકિત માપપટ્ટી એટલે કે સ્કેલ એટલે કે આપણે ફૂટપટ્ટી કહીએ છીએ એનો ઉપયોગ થાય છે. એમાં શું હોય તમે જોયું છે? એક તરફ છે ને સેન્ટીમીટર અને મિલીમીટર હોય. સેન્ટીમીટરનો તો તમને ખ્યાલ જ હશે, આ સેન્ટીમીટર છે, આ 1 સેન્ટીમીટર, આ 2 સેન્ટીમીટર થઈ, અહીંયા 3 સેન્ટીમીટર. આપણને જેટલું માપ આપેલું હોય એટલી લાઈન આપણે ડ્રો કરી નાખીએ છીએ. મિલીલીટર કોને કહેશું? મિલીમીટર. આ નાના નાના કાપા છે એને આપણે મિલીમીટર કહેશું. એટલે આ સાઈડ છે ને આપણને સેન્ટીમીટર અને મિલીમીટર, આ ફૂટપટ્ટી છે આપણી, તો આ સાઈડ સેન્ટીમીટર અને મિલીમીટર આપેલું હોય અને બીજી તરફ ઇંચ આપેલું હોય. તમે ક્યારે નોટિસ કર્યું છે? અહીંયા IN લખ્યું હોય એ ઇંચ છે. એટલે આ સાઈડ સેન્ટીમીટર અને મિલીમીટર આપેલું હોય અને બીજી તરફ ઇંચ અને તેના ભાગ અંકિત થયેલ હોય છે. આ ઇંચ છે, આ 1 ઇંચ છે, આ 2 ઇંચ માપ છે. એવી રીતે એના જે નાના નાના ભાગ અંકિત થયેલા હોય ફૂટપટ્ટીમાં. આ આપણી ફૂટપટ્ટી છે, સ્કેલ. આપણે સીધી લાઈન ડ્રો કરીએ છીએ એટલે એ ઇમેજ આપેલી છે. એવી જ રીતે હવે બીજું જોઈએ. બીજું શું છે? કાટખૂણિયાની જોડ. કાટખૂણિયાની જોડનો ઉપયોગ શું કરીએ છીએ આપણે? આપણી ફૂટપટ્ટી કંપાસ બોક્સ હોય છે એમાં ફૂટપટ્ટીની સાથે શું હોય? ત્રિકોણાકારના ઓલા હોય છે. એનો ઉપયોગ ક્યાં થાય? એમાં 2 હોય છે. એમાં એક છે ને એ 90 અંશ, 60 અંશ અને 30 અંશના ખૂણા બનાવવા માટે ઉપયોગી છે. જો આ 2 છે એમાંથી એકનો ઉપયોગ આપણે 90 અંશ, 60 અંશ આનો ઉપયોગ એમાં કરીશું. અને બીજું છે ને એનો 90 અંશ અને 45 અંશ માટે ઉપયોગ કરીશું.
એટલે આપણને 2 આપેલા છે. આ એક્ઝેક્ટ અહીંથી આમ 90 કાટકોણ ત્રિકોણ બને છે, એટલે આનું 90 અને એનો વચ્ચેનો 45 બનાવવામાં આપણે ઉપયોગી થાય. અને આ બીજું છે, એનામાં 90, 60 અને 30. આમાં 90 બનાવી શકીએ, 60 બનાવી શકીએ અને 30 આ બંને ખૂણા આપણે બનાવી શકીએ. તો 2 હોય છે ટોટલ. આને આપણે કાટખૂણિયાની જોડ કહીશું. ઉપયોગ સમજાઈ ગયો ને તમને? હવે જોઈશું પરિકરની જોડ. પરિકર તમે ઉપયોગ કરો છો, રચના ચેપ્ટરમાં 8મા ધોરણમાં કર્યો હશે. તો પરિકરમાં શું હોય? એક છેડે પેન્સિલ ગોઠવી શકાય તેવી સગવડ સાથે પરિકરની જોડનો ઉપયોગ કરવામાં આવે છે. આપણે આ ચેપ્ટરમાં એનો મેક્સિમમ ઉપયોગ કરવાનો છે. તો આ આપણું પરિકર છે. એમાં એક છેડે આપણે પેન્સિલ ગોઠવીને દોરીએ છીએ. ફોર એક્ઝામ્પલ વર્તુળ દોરવું હોય તો અહીંયા આપણે એક પોઈન્ટ રાખી દઈ અને અહીંથી પેન્સિલથી આમ વર્તુળ દોરી નાખીએ છીએ. તો આ છે આપણી પરિકરની જોડ. હવે છે કોણમાપક. કોણમાપકનો ઉપયોગ આપણે શેમાં કરેલો છે? રેખાઓ અને ખૂણાઓમાં કરેલો છે. ખૂણાનું માપ માપવા માટે આપણે કોણમાપકનો ઉપયોગ કરતા. આમાં પણ આપણે ખૂણાનો સ્પેસિફિક માપ મેઝર કરવું હોય ત્યારે આપણે કોણમાપકનો ઉપયોગ કરશું રચના ચેપ્ટરમાં. તો કોણમાપકનો ઉપયોગ છે ખૂણાઓના માપ માપવા માટે ઉપયોગ થાય છે. તો કોણમાપક જોઈ લે, આપણો આ કોણમાપક છે. તો આપણને અહીંયા ખૂણો પણ આપેલો છે. તો એનું કેટલું માપ છે તમે જોવો જોઈએ. 40 છે? નથી ને, કારણ કે એક્ઝેક્ટ અહીંયા લાઈન નથી. આ આપણી રેખા છે, ત્યાં આપણે 0 અંશ ઉપર રાખવાનું કોણમાપક માપવા માટે. અને અહીંયા આપણો ખૂણો મેઝર કરવાનો. આ ખૂણો કેટલો થાય છે એ આપણે જોવાનો થાય. તો અહીંયા 40 ઉપર તો નથી, 40 કરતાં કેટલું થોડુંક ઓછું દેખાય છે. થોડુંક એટલે કેટલું દેખાય છે એ અહીંયા જોવાનું. અહીંયા 40 થાય છે. આ એક કાપો અને આ બીજો કાપો, અહીંયા આપણું છે માપ. તો 40 કરતાં 2 કાપા ઓછું એટલે કેટલું? 38 અંશ થાય. 38 થાય ને. અને અહીંયા તમે જોઈ શકો છો આ 30 અંશ છે. 30 કરતાં આ 1, 2, 3, 4, 5, 6, 7 ને અહીંયા 8માં કાપાય છે. એટલે 30 + 8, 30 + 8 કરીએ એટલે આપણને 38 અંશ મળે. તો 38 અંશના ખૂણે છે ને, એટલે તમને માપતા આવડે છે ને. આપણે કેવી રીતે માપશું? આ 38 અંશનો ખૂણો છે. સમજાઈ ગયું? કોણમાપકનો ઉપયોગ આપણે ખૂણાઓના માપ માપવા માટે કરીશું. હવે ભૌમિતિક રચના કોને કહેવાય એ જોઈએ આપણે. સામાન્ય રીતે આ દરેક ઉપકરણની જરૂરિયાત આપેલ માપ એટલે આપણે ત્રિકોણ ચેપ્ટર જોયું. ત્રિકોણમાં આપણે ત્રિકોણ ડ્રો કરવા માટે, ચતુષ્કોણ જોઈશું, એમાં પણ આપણે ચતુષ્કોણ ડ્રો કરવા માટે આ બધા ભૌમિતિક સાધનો અથવા ઉપકરણોનો ઉપયોગ થશે. તો એનો સામાન્ય રીતે દરેક ઉપકરણ છે એની જરૂરિયાત માપ પ્રમાણે ત્રિકોણ, વર્તુળ, ચતુષ્કોણ, બહુલક વગેરે જેવી ભૌમિતિક આકૃતિઓ દોરવામાં પડે છે. એટલે હવે એની આપણે વ્યાખ્યા જોવાની છે. આ તમારે બધું આપણું ચેપ્ટર ચાલુ થાય છે એની પહેલા ઇન્ટ્રોડક્શન એટલે કે પ્રસ્તાવનામાં લખવાનું છે. આ બધું આપણે જોયું, એનો શું ઉપયોગ છે અને આ એની ડેફિનેશન છે, વ્યાખ્યા છે ભૌમિતિક રચનાની, એ પણ લખવાની છે. શું છે? માત્ર અનઅંકિત માપપટ્ટી. અનઅંકિત એટલે આપણે અહીંયા એમાં એક સાઈડ સેન્ટીમીટર અને ઇંચ આપેલું હોય, પણ ઘણી સ્કેલ હોય ને એમાં ના આપેલું હોય, એમાં કંઈ માપ જ ના હોય, એટલે અનઅંકિત કીધી છે. અનઅંકિત માપપટ્ટી કે સીધી માપપટ્ટી અને પરિકર જેવા 2 ઉપકરણોની મદદથી ભૌમિતિક આકૃતિઓ દોરવાની પ્રક્રિયાને ભૌમિતિક રચના કહે છે. સમજાઈ ગયું? કોને કહેવાય ભૌમિતિક રચના? અનઅંકિત માપપટ્ટી કે જેમાં છે ને કંઈ અંકિત ના થયેલું હોય, પ્રિન્ટ ના થયેલું હોય, અને અથવા સીધી માપપટ્ટી અને પરિકર, એ 2નો ઉપયોગ કરીને, એ 2 સાધનનો ઉપયોગ કરીને જેની મદદથી ભૌમિતિક આકૃતિ દોરવાની પ્રક્રિયા છે ને એને આપણે ભૌમિતિક રચના કહેશું. પછી જે રચનામાં માપની જરૂર પડે, જ્યાં આપણે સ્પેસિફિક માપની જ દોરવાની હોય, તો જ્યાં માપની જરૂર પડે ને એમાં તો આપણે અંકિત માપપટ્ટી હમણાં આગળ જોઈએ આપણે ફૂટપટ્ટી, એનો ઉપયોગ થાય. એટલે એમાં આપણે અંકિત માપપટ્ટી અને પરિકરનો ઉપયોગ કરશું. શેમાં કરશું? જેમાં માપની જરૂર પડે ને એનામાં. આ પ્રકરણમાં ચોક્કસ પ્રકારના ત્રિકોણોની રચના કરવામાં ઉપયોગી હોય તેવી કેટલીક પાયાની રચનાઓનો વિચાર કરીશું. આ ચેપ્ટરમાં આપણે શું કરવાનું છે? ચોક્કસ પ્રકારના કોઈ ત્રિકોણની રચના કરવાનું કીધું હોય. એક છે તમારો પ્રમેય સ્વાધ્યાયમાં છે, સમબાજુ ત્રિકોણ તમારે ડ્રો કરવાનો છે. પછી સ્પેસિફિક માપના ખૂણા આપી દીધા હોય, 90 અંશનો ખૂણો દોરવાનો, 60 અંશનો ખૂણો દોરવાનો પરિકરની મદદથી, 45 અંશનો, 30 અંશનો દોરવાનો થાય.
પછી 45/2 એટલે 22.5 અંશનો દોરવાનો થાય, 15 અંશનો દોરવાનો થાય, 75 અંશનો દોરવાનો થાય કે 105 અંશનો દોરવાનો થાય. એવા બધા ખૂણા અલગ અલગ માપના દોરવાના થાય, સમબાજુ ત્રિકોણ એવી રીતે દોરવાના થાય ને. તો એમાં આપણે પરિકરનો, અંકિત માપપટ્ટીનો ઉપયોગ કરીશું માપની જરૂર હોય ત્યારે. પછી માપની જરૂર ના હોય ત્યારે અનંકિત માપપટ્ટી, પેન્સિલ, આ બધા સાધનો, પછી ખૂણાના માપ માપવા માટે કોણ માપક, એ બધાનો ઉપયોગ કરવાનો થશે. તો એ બધું તમે સાથે રાખવાનું છે. આથી આ પ્રકરણમાં ચોક્કસ પ્રકારના ત્રિકોણોની રચના કરવામાં ઉપયોગી હોય તેવી કેટલીક પાયાની રચનાઓનો આપણે વિચાર કરવાનો છે. તો આપણે આગળના લેક્ચરમાં જોઈશું કેવી રીતે શું કરવાનું છે. આપણો પ્રસ્તાવનાનો લેક્ચર છે, તમે લખી નાખજો પાકી બુકમાં. આજનું આપણું તમારું હોમવર્ક છે. ઓકે, તો સ્ટે સેફ, સ્ટે હોમ. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.